લાલગીરી સર્કલ થી આગળ ઓક્ટો નાકા કહેવાય એવું આ ભાઈ કીધું છે અને હવે હું થોડીક વાર આરામ કરીશ. મેડિકલની ટીમ અહીંયા છે, કેટલાક ડૉક્ટરો પણ અહીંયા હાજર છે અને અહીંયા કેવી ટ્રીટમેન્ટ ચાલી રહી છે. અમુક ભક્તો અહીંયા આરામ કરવા માટે અહીં રોકાઈ છે. બપોરના લગભગ અત્યારે હાલ 2:45-3 વાગ્યાની આસપાસ ટાઈમ થઈ ગયો છે. ભક્તો તમને ચાલતા દેખાશે આખા પૂરા રોડ ઉપર. આગળનો જે લાલગીરી સર્કલથી જે રોડ છે પૂરો બ્લોક થઈ ગયો છે. બરાબર, પોલીસવાળા બધા બ્લોક કરી નાખે છે. બરાબર, આ રીતના છે અને હું અત્યારે રોકાઈ ગયો છું. કાકા કેમ છો? મજામાં? અને આ એક કાકા મારા લાલગીરી સર્કલથી મારી પાછળ આવે છે. મને લાગે છે મને ઓળખે છે પણ કહેતા નથી કે મને ઓળખે છે. શું નામ તમારું? શાંતિભાઈ. શાંતિભાઈ. હા તો આવો એક મિનિટ સાઈડમાં. આ જુઓ મશીનો દ્વારા પગ દબાવવાની ફ્રી સેવાનો લાભ લો. આવી રીતના તમને રાતે બધા પબ્લિક તમને દેખવા દેવું છે. બરાબર, બસ તમને રાતે એવું નહીં જોવા મળે કે ભાઈ પબ્લિક મળશે જ નહીં, એવું તો કંઈ છે જ નહીં. મારી સાથે આ એક છોકરો છે. બરાબર છે. શું નામ બકા તારું? રોહિત. રોહિત નામનો છોકરો છે અને અહીંયા મને મળી ગયો છે. અહીંયા ડાકોર ચાલતા ચાલતા જે જઈએ છીએ ને આપણે ત્યાં એક છોકરો મને મળ્યો છે રોહિત નામનો. એ પોતાના જે પિતા છે એ પોતે 50%. હા, શું નામ તમારું? હા, એ 50% જેવા અંધ છે અને પોતે રોહિત પોતે છોકરો જે છે પોતાના પિતાને 5 વર્ષથી ડાકોર લઈ જાય છે પોતે જાતે. આ તો ટેકો લઈને ચાલતા હતા. બરાબર, અને છોકરાને ટેકો લઈને ચાલીને જતા હતા ત્યારે મેં એનું પૂછ્યું ત્યારે મને પૂરી વાત ખબર પડી કે આવી રીતના છે. અને 5 વર્ષથી એમને લઈ જાય છે. પુત્ર પોતે પિતાના સાથે લઈ જાય છે, પગપાળા યાત્રા કરાવે છે. ઘણું સરસ કહેવાય. બરાબર, બોલો એકવાર જય રણછોડ માકડ ચોર. જય રણછોડ માકડ ચોર.